વર્ષ સાથે પહેલા 1 વર્ષ પહેલા 1 વર્ષ થઈને કોન્ટેક્ટમાં આવી અને એ પહેલા એવી રીતે કાકાના બધા એવું કીધું કે તારા પપ્પા છે ને એ ગુજરી જશે તો એના માટે વિધિ કરાવવી પડશે. તો એમાં હલવાઈ ગઈ દાણા જોવામાં ને એમાં બધે. તો ત્યારે 5મા મહિનાની 1 તારીખે પહેલી વાર દવા પી ગઈ હતી. ત્યારે એ સુસાઇડ નોટમાં બધું લખેલું હતું કે હું કેતન સાગઠિયાના ત્રાસથી દવા પીવું છું, એ મારી ઉપર દેણું કરી નાખ્યું છે, મારી ઉપર લોન લઈને બધી વાપરી નાખી છે, બધું એવું લખેલું હતું. ત્યારે અમે ફરિયાદ કરી હતી, બધું કર્યું હતું. પછી અમે એને ઘરે લઈ આવ્યા. ત્યાંથી મારા મોટા બાપુના ઘરે ખોડિયાલપરામાં અમે એને રાખી. પછી 9 તારીખ 5મા મહિનાની 9 તારીખે એ પાછી વહી ગઈ એની સાથે. પછી અમને ફોન આવ્યો એનો 3-4 મહિના પછી, દવા પહેલી વાર પીધી એના 3-4 મહિના પછી અમને ફોન આવ્યો કે મને આવડા બહુ હેરાન કરે, શારીરિક રીતે અને માનસિક રીતે હેરાન કરે છે, તો તમે બધા આવો. તમારા ઘરના અમે બધા ગયા એને લેવા. તો ત્યારે એવડા એ આવા નહોતી અમારી સાથે. કેટલા સમયથી એની સાથે છેલ્લા 10 મહિનાથી તો એની સાથે જ છે. નહીં, આ તમારી બેન છે, એટલું બધું ભણેલા હતા તો એમની સાથે કેવી રીતે ગયા? અમે એ જ વિચારમાં છે કે કઈ રીતે એટલી સાથે વહી ગઈ. અને એને ઓલરેડી 2 ઘરવાળી તો છે જ, અને આ જ કામ કરે છે, ભૂવાનું છૂવાનું. હા કરેલું છું, પણ બહાર નથી આવ્યું, કેમ કે કોઈ બદનામી હિસાબે કેવી રીતે કોઈ બહાર ન પાડે એટલા માટે. અને અત્યારે હોળીના દિવસે રાત્રે અમને પોલીસ વાળા ઘરે કહેવાય કે તમારી દીકરી આવી રીતે સુસાઇડ કરેલું છે, કે એ બળજબરીથી જે લોકોએ પીવડાવી નથી લાગે છે અમને. કેમ કે મેં બધું જોયું બોડીમાં એને બધા નિશાન છે, એને માયરું હોય એવા ચાંભાના નિશાન છે, બટકા ભરેલા હોય એના એવા નિશાન છે, આખા શરીરમાં એને એવા નિશાન છે. માંગ તો એટલી જ છે કે બસ અમારી દીકરી તો વહી ગઈ, હવે કોઈ બીજાની દીકરી આવું ન થવું છે. અમારી તો વહી ગઈ તો પાછી આવવાની નથી. પોલીસ દ્વારા રેટિંગ કેવા આવે મને ઘરે તમારી બેબી દવા પી ગઈ, શું કારણ પીધી ખબર નથી હજી. અને પેલા 1-5 પીવડાવી દીધી હતી. કેતન ભુવા સાગઠિયા એ મોવડીના સંસારમાં વિધિ કાળા કામ કરે છે. કેટલી દીકરીની જિંદગી બગાડી નાખી છે ને, અને ઘરના ખુદે કેસ કરેલ છે, 2-3 વાર જેલમાં ગયેલ છે, દારૂનો ધંધો કરે છે, કેટલી દીકરીઓની જિંદગી બગાડ કરી નાખી. આ કેલે પાછી મારી દીકરીને જિંદગી બરબાદ કરી નાખી. દવા પીવડાવીને હોસ્પિટલ દાખલ કરી દીધી. પાછા પોલીસવાળા અમને કહેવાય કે મારી દીકરી સિરિયસ છે, મારા વાઈફને બધાય દવાને ખબર પણ મારી દીકરી કોમામાં હતી, કાંઈ બોલી શકતી હતી. પેલા ક્યારે દવા પાઈ હતી ને પાછી ક્યારે? પહેલા 6-7 મહિના પહેલા પર કીધી તે સારી હતી, પછી 5મા મહિનો હતી. પહેલી વાર દવા પીધી ત્યારે કઈ કીધું કારણ શું કામ આવું? સુસાઇડ નોટ હતી આખી, એમાં બધું લખેલું. હેરાન બહુ કરે છે, મારી પત્નીને હેરાન કરે. વિધિ કરતા હતા એમાં આ એની હારે રહેતા કેટલા સમયથી હારે રહેતા હતા બે? ઘડી કાઢે રહીને ઘડી નોખી રહ્યો છો, કઈ વાત સમજાતી નથી. કેટલા સમયથી કોન્ટેક્ટમાં હતા? 11-12 મહિનાથી કોન્ટેક્ટમાં હતા. તમે શું કરવા જતા હતા બેન? ત્યાં વિધિને જોવાનું, જોવરાવાનું બધું કરવા, દાણા જોવાનું બધું કરવા જતી. કઈ જગ્યાએ? મોવડી સમસાને. બરોબર. તમને હવે માંગ શું છે? બસ એક માંગ, મારી દીકરી ન્યાય મળવો જોઈએ. કેટલું અભ્યાસ કેટલું તમારી દીકરી કરેલી? નર્સિંગ કરતી હતી, એન્જિનિયરિંગનો કોર્સ કરતી હતી. હાલમાં ચાલુ અમદાવાદનું ભણતર ચાલુ હતું. અને આ વિધિમાં પડીને એની જિંદગીને બગાડ નાખી. ઓલા કેતન સાગઠિયા એટલી દીકરીની જિંદગી બગાડ નાખી છે. અને તમે નિર્ણય મને લ્યો, મારી છોકરીનો ન્યાય મને એવું કરી દો. બીજી દીકરીઓને અવારનવાર છાપે ચડેલ છે, જેલમાં જ ગયેલ છે. કેટલી દીકરીની જિંદગી બગાડી દીધી. આને વિધિ છે નહીં કરતા, આ મેલી વિધિયા બધી. એટલે પૈસા પડશે ને, તારા ઘરમાં તારા પપ્પા મરી જશે, તારા પપ્પામાંથી ઓકે મેલી વિધિયા કરી નાખી. એ બધી ધમકી મારતી તમારી બેબી એમાં ગાંડી થઈ ગઈ. તમારી દીકરી એટલું ભણેલી હતી તો એમની ત્યાં જાતી ગૂંચવાઈ ગઈ હતી. મીડિયા વાળાને એક જ છે કે મારી દીકરી નહીં આવ્યો.